હે ગાઈસ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી જે માત્ર તમે 10 જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી દેશો અને તમે નાસ્તામાં બાળકને પણ સવારે આપી શકશો અને તમે જોઈ શકો છો કે કેટલું એકદમ સરસ બની અને તૈયાર થયો છે અને તેને આપણે લોડીમાં જ બનાવીશું. કોઈ આપણે હાંડવાનું કુકર કે કશું નહીં જોઈએ. તો અહીંયા ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે આપણે 1 કપ સોજી લીધી છે અને તેની સાથે અડધો કપ બેસન લીધું છે અને તેની સાથે 3/4 કપ છાશ લીધી છે. જો દહીં લેતા હોય તમે તો અડધો કપ લેવાનો અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. છાશનું માપ આટલું જ લેવાનું છે અને આપણે તેને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. બિલકુલ દાળ ચોખા આપણે તેને પલાળવાના નથી. તો જો સરસ રીતે મિક્સ કરી દેવાનું અને તેને અત્યારે તમને તે ઢીલું લાગશે પણ તેને ઢાંકી અને આપણે 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે, જેથી આપણી સૂજી છે તે એકદમ સરસ રીતે ફૂલી જાય. તો જો હવે હું ઢાંકી દઉં છું અને તેને સાઈડ પર રાખી દઈએ અને અહીંયા મેં 1 લીલું મરચું લીધું છે. આ રીતનું તેને ટુકડા કરી લઈએ. બિલકુલ નાનો ટુકડો આદુનો અડધા ઇંચથી પણ ઓછો લીધો છે અને અહીંયા મેં 10 થી 15 નંગ લસણની કડી લીધી છે. નાની મોટી છે એટલે તમારે તમારી જાતે થોડી એક સરખી હોય તો ઓછી લેવાની. ½ ટીસ્પૂન જેટલું જીરું અને જો તમને રેસીપી ગમે થોડુંક મીઠું. આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ પીસાઈ જાય ને એટલા માટે મીઠું ઉમેરવાનું. તો પીસાય અને તૈયાર થઈ ગઈ છે તેને સાઈડ પર રાખી દઈએ અને અહીંયા બેટરને 20 મિનિટ થઈ ગઈ છે રેસ્ટ આપે તો આપણે તેને ખોલી લીધું છે અને ખોલીને હું તમને ચેક કરાવજો કેટલું થીક થઈ ગયું છે. આમાં આપણે કોઈ પાણી એડ નથી કરવાનું અત્યારે, કારણ કે તેની અંદર આપણે દૂધી ઉમેરવાના છે. જો તમે મેથી ઉમેરો તો થોડું પાણી ઉમેરજો. અહીંયા મેં 1 કપ દૂધી લીધી છે છીણ કરી અને 1 કપ ભરીને દૂધી લઈ લીધી છે અને ½ કપ ધાણા લીધા છે. જો દૂધીનું પ્રમાણ થોડું વધારે હશે ને તો તેનો ટેસ્ટ અને તે સોફ્ટ તૈયાર થાય છે. હાંડવો બિલકુલ સોફ્ટ તૈયાર થશે. અને 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું ½ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને હળદર થોડીક ઉમેરી છે, પણ જો તમને ઓછી લાગે તો તમે ઉમેરી શકો છો. અને ½ ટીસ્પૂન જેટલી કાળા મરીનો પાવડર ઉમેર્યો છે અને વાટેલા આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની. અને જો ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી તમને ગમી હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધી વસ્તુને આપણે હવે સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે કોઈ દાળ ચોખા પલાળવાના નથી. તો જો હવે સ્કૂલો એમ પણ ખુલવાની જ છે તો તમે સરસ રીતે બાળકોને નાસ્તામાં તેને બનાવી અને આપી શકો છો સવારે. તો બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની. તો જો બધી વસ્તુ મેં સરસ મિક્સ કરી દીધી છે, પણ અહીંયા મને હળદર ઓછી લાગે છે તો હું ફરીથી હળદર ઉમેરી રહી છું. અને ખાવામાં પણ તે સોફ્ટ લાગે, બનાવ્યા રાખ્યા પછી પણ સોફ્ટ લાગે ને તેટલા માટે અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દીધું છે, જેથી આપણે પછીથી પણ ખાઈએ ને ઠંડુ થયા પછી પણ તો પણ તે સોફ્ટ રહી શકે.
અને સરસ રીતે આપણે તેને મિક્સ કરવાનું છે. અને તમે બેટર જોઈ શકો છો કે જો આપણે પાણી પણ તેમાં નથી ઉમેર્યું ને તો પણ તે સરસ રીતે ઢીલું થઈ ગયું છે. દૂધી તેનું પાણી છોડતું હોય છે એટલે આપણે પાણી પહેલા નહીં ઉમેરવાનું. અને આ રીતનું ઠીક જ બેટર આપણે તૈયાર કરવાનું છે, તે યાદ રાખજો. અને અહીંયા મેં હાફ ટીસ્પૂન જેટલો ઈનો લીધો છે અને તેને એક્ટિવ કરવા માટે થોડું પાણી એડ કરી દઈશું. જો ઈનો ના હોય ઘરમાં તો તમે તેની જગ્યાએ 1/4 ટીસ્પૂન જેટલો સોડા પણ લઈ શકો છો અને તેની ઉપર અડધું લીંબુ નિતારી દેવાનું અને સરસ રીતે જો મિક્સ કરી દેવાનું. એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને મેં તમને કીધું હતું તેવું કે આપણે લોઢીમાં બનાવીશું. તો અહીંયા મેં લોઢી લઈ લીધી છે અને તેની ઉપર તેલ રેડી દીધું 1 ચમચી જેટલું અને રાઈ ઉમેરી દીધી છે. રાઈ તતડે એટલે તેની અંદર સફેદ તલ થોડા ઉમેરી દઈશું. અને આ મીઠા લીમડાના પાન લીધા છે. અને હવે થોડું બેટર લઈ અને 1 ચમચા જેટલું જ બેટર લેવાનું એટલે સરસ નાના નાના હાંડવા બની અને તૈયાર થઈ જશે. તો આ રીતે ચમચાથી થોડું સરખું કરી લેવાનું, થોડો શેપ આપી દેવાનો અને તેને ઢાંકી અને થવા દેવાનું છે. તો જો આ રીતનો ઉપરથી કલર ઠરી જાય ને ચેન્જ થઈ જાય ને ત્યાર પછી આપણે તેને પલટાવી દેવાનો છે હાંડવાને. ને જો તમને પલટાવીને બતાવું કેટલો સરસ કલર અને બિલકુલ ઇન્સ્ટન્ટ બની અને તૈયાર થઈ ગયો છે હાંડવો. તો અત્યારે જો સીઝન રસની ચાલે છે તો આ હાંડવાને મેં રસની સાથે સર્વ કર્યો છે. તમે જેની સાથે ચાહો ચટણી, સોસ કે કોઈ પણ વસ્તુ સાથે તેને સર્વ કરી શકો છો. અને બિલકુલ માત્ર 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે. જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો કલર છે ને. તો તેને હું પ્લેટમાં લઈ રહી છું અને તમને નજીકથી પણ બતાવું. પ્લેટમાં જો તેનો કલર જોઈ લો તમે. બિલકુલ બહાર આપણે ખાતા હોય તેવો હાંડવો બની અને તૈયાર થઈ ગયો છે ને બિલકુલ ઇન્સ્ટન્ટલી તૈયાર થયો છે. અને આપણે કોઈ દાળ ચોખા પલાળ્યા નથી કે તેને પીસ્યા નથી. તો રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.